નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો જોડે આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. હવે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો. 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે, બાકીના 5 પ્રશ્નો ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? તો જવાબ શું આવશે? અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષાના કારણોસર શહેરના 201 જેટલા જે સંવેદનશીલ સ્થળો છે ત્યાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 18 ઓગસ્ટ 2025થી અમલમાં આવી ગયું છે. 16 ઓક્ટોબર 2025ની રાત્રિના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે, અને જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનું ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની વાત કરી છે. તમને ખબર છે અમદાવાદના પોલીસ કમિશનર કોણ છે? આપણે અગાઉ ઘણીવાર ભણ્યા. કમેન્ટમાં લખો તમને ખબર હોય તો. તમને એ પણ ખબર હશે કે આપણા ગુજરાતના જે ડીજીપી છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ સહાય, એમનો કાર્યકાળ 6 મહિના વધારવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર 2025ના રોજ તેઓ નિવૃત્ત થવાના છે. ડ્રોનની વાત કરી તો ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાના પહેલા શનિવારે મનાવવામાં આવે છે, અને ભારતનું પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક છે. ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ છે. ભારતમાં ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનશે. મેઘાલયમાં 39મા નંબરનો નેશનલ ગેમ્સ પણ યોજાશે. ભારતમાં ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે. અરુણાચલ પ્રદેશ છે, એમાં ડ્રોનથી દવાઓ મોકલવામાં આવશે. ભારતમાં આવી સર્વિસ શરૂ કરવાવાળું અરુણાચલ પ્રદેશ બનશે. થોડા સમય પહેલાં, એટલે ગયા વર્ષની વાત કરીએ તો કચ્છની અંદર ડ્રોનથી ટપાલ મોકલવામાં આવી હતી, અને ઇન્દુ બ્લડ બેંક છે વડોદરાની, એના દ્વારા બ્લડ મોકલવામાં આવ્યું હતું હાલોલમાં. આ ઉપરાંત MQ-9B નામના આપણે ડ્રોન ક્યાંથી લેવાના છે? અમેરિકા પાસેથી 31 ડ્રોન લેવાના છે. FWD બોમ્બર એ આપણા ભારતનું પ્રથમ સ્વદેશી ડ્રોન બોમ્બર છે, એ પણ યાદ રાખજો. લાઇક કરવાની બાકી હોય તો લાઇક આપજો. દર વર્ષે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 21મી ઓગસ્ટ, એટલે આજના દિવસે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ દર વર્ષે 21 ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. વૃદ્ધ લોકો પર અસરગ્રસ્ત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ કે વૃદ્ધોનો દુરુપયોગ, વૃદ્ધોને ટેકો, સન્માન અને કદર બતાવવા માટે અને તેમની સિદ્ધિને માન્યતા આપવા માટે આ દિવસ મનાવીએ છીએ. 14 ડિસેમ્બર 1990ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનો
80મું સત્ર એના અધ્યક્ષ કોણ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જો સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિક કોને કહેવાય? 60+ એજ હોય એને વરિષ્ઠ નાગરિક કહેવાય. ઓકે. આતંકવાદના પીડિતોની યાદ અને શ્રદ્ધાંજલિનો આંતરરાષ્ટ્રીય દિવસ 20મી ઓગસ્ટ. તો આતંકવાદ પીડિતોની યાદ અને શ્રદ્ધાંજલિનો આંતરરાષ્ટ્રીય દિવસ અહીંયા 21 આવશે, 20 ના. દર વર્ષે 21મી ઓગસ્ટના રોજ એટલે આજના દિવસે મનાવવામાં આવે છે. 2025ની આની જે થીમ છે એ શું છે? આશા દ્વારા સંયુક્ત આતંકવાદ પીડિતો માટે સામૂહિક કાર્યવાહી. તમારા માટે પ્રશ્ન છે, ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આન્સર આવડતો હોય તો. નવી દિલ્હીમાં આઈજીએનસીએ અને બીએસઆઈપી એણે વિજ્ઞાન અને સંસ્કૃતિને એકીકૃત કરવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા. તો ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને નવી દિલ્હીમાં વિજ્ઞાન અને સંસ્કૃતિને એકીકૃત પ્લેટફોર્મ પર એકીકૃત કરવા માટે લખનૌ સ્થિત છે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાયન્સ એના સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ MOUનો ઉદ્દેશ દેશની વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. આ પ્રસંગે 11 PG ડિપ્લોમા અભ્યાસક્રમો માટે એક ઓરિએન્ટેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. અહીંથી મને શું આવ્યું? ઇન્દિરા ગાંધી પરથી યાદ આવ્યું ઇગ્નુ. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી છે અને એના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર રિસન્ટલી બન્યા. કોણ? તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે ક્લિક કરીને જોઈન કરી શકશો. અહીંયા ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટિકટોક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે? તો જવાબ આવશે નેપાળ. તો ટિકટોક અને નેપાળ ટુરિઝમ બોર્ડે સંયુક્ત રીતે નેપાળના પ્રવાસન ક્ષેત્રને સર્જક આગેવાની હેઠળના અભિયાન દ્વારા પ્રોત્સાહન આપવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે. ઇન એપ અનુભવ પ્રવાસીઓને દેશના જોવાલાયક સ્થળો અને અન્વેષિત સ્થળો શોધવામાં મદદ કરશે એવી અપેક્ષા છે. નેપાળ ટુરિઝમ બોર્ડ અને ટિકટોક સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ટ્રાવેલ સર્જકો સાથે સંયુક્ત રીતે કામ કરશે. નેપાળનું અન્વેષણ કરવા અને તેમની યાત્રાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે આમંત્રિત કરશે અને તેમને ટેકો આપશે. આ અભિયાનની વાત કરીએ, સર્જકો ટિકટોક પર સામગ્રી પ્રકાશિત કરશે જેમાં નેપાળની કુદરતી સુંદરતા, સાંસ્કૃતિક વારસાને દર્શાવવામાં આવશે, જેમાં તહેવારો, કલા, ભોજન, સમુદાય, પરંપરા વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ તમને ખબર હોય તો 13 નવેમ્બર 2023ના રોજ નેપાળમાં ટિકટોક પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો. આપણા ભારતમાં પણ પ્રતિબંધ છે. સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાને કારણે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. ટિકટોકે સામાજિક સંવાદિતા અને સદભાવના અંગેની ચિંતાઓ દૂર કરવા અને પ્લેટફોર્મ પર જોડાયેલા સાયબર ક્રાઇમના મુદ્દાઓને ઓળખવા અને ઉકેલવામાં અધિકારીઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવ્યા બાદ ઓગસ્ટ 2024માં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. બરાબર છે. નેપાળની વાત કરીએ, કેપિટલ કાઠમંડુ છે. સાર્કનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે. નેપાળ છે દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ છે જ્યાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી હોય. એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે અને એના પ્રેસિડેન્ટનું નામ છે રામચંદ્ર પૌડેલ. કરન્સીની નેપાળી રૂપિયા છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર બરાબર છે માઉન્ટ એવરેસ્ટ ત્યાં આવેલું છે. 8,848.86 મીટરની એની હાઇટ છે. કઈ મહિલા હોકી ટીમ સતત બીજા વર્ષે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? તો જવાબ આવશે ઝારખંડ જીત્યું છે. તો ઝારખંડ મહિલા હોકી ટીમ એને 15મી જુનિયર રાષ્ટ્રીય મહિલા હોકી ચેમ્પિયનશિપમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન બની ફાઇનલમાં હરિયાણાને 2-1થી હરાવી છે. આ ચેમ્પિયનશિપનું આયોજન આંધ્રપ્રદેશના કોકિનાડા ખાતે 1થી 12 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. સ્વીટી ડુંગડુલ કુલ 5 ગોલ સાથે ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની હતી. ઝારખંડ મહિલા હોકી ટીમે 2018માં
19માં, 24માં, 25માં 4 વખત જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. જો 18-19માં સતત 2 વાર, 24-25માં સતત 2 વાર જીતી છે. હોકીની વાત આવે, હોકીના જાદુગર છે મેજર ધ્યાનચંદ. જન્મદિવસ એમનો 29મી ઓગસ્ટ, જેને રાષ્ટ્રીય ખેલ દિવસ આપણે કહીએ છીએ, એમના નામ પર જ આપવામાં આવે છે. ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ખેલ રત્ન પુરસ્કાર. બરાબર છે. તમને ખબર છે ઝારખંડની વાત આવે તો ઝારખંડના પૂર્વ સીએમનું રિસન્ટલી અવસાન થઈ ગયું. નામ શું છે તમારે જણાવવાનું છે. કેપિટલ ઝારખંડનું રાંચી છે, મહેન્દ્રસિંહ ધોનીનું હોમ ટાઉન. અને ઝારખંડની વાત કરીએ છીએ તો ગવર્નર સંતોષ ગંગવાર છે. સીએમનું નામ હું તમને નહીં કહું, કેમ કે એમના રિલેટેડ જ નામ છે. જે પૂર્વ સીએમ હતા એમનું નિધન થયું, તેમના ફાધર હતા. રશ્મિકા સૈગલે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર મહિલા એર પિસ્તોલમાં રશ્મિકા સૈગલે કઝાકિસ્તાનના શ્યામકેન ખાતે સ્પર્ધાના બીજા દિવસે ભારતનો ત્રીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ 2 વાર ઓલિમ્પિક કાંસ્ય વિજેતા મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ફાઇનલમાં 219.7નો સ્કોર કરીને ત્રીજા સ્થાને રહી. મનુ ભાકરની વાત કરીએ તો તમને ખબર છે મનુ ભાકરને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. કયા વર્ષમાં તમારે જણાવવાનું છે. કુલ મળીને ભારતે અત્યાર સુધીમાં યોજાયેલી બધી સ્પર્ધાઓમાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ઓકે, આ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે. રોજ પોલ્સ રમવા પણ મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કયા એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવવામાં આવ્યો છે? તો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા. તો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના દ્વારા દુનિયાનો વિશ્વનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત ઇમિગ્રેશન કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ સિસ્ટમને જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડેન્સી એન્ડ ફોરેન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ સિસ્ટમની મદદથી વધુમાં વધુ 10 વ્યક્તિઓ પસાર થઈ શકે અને તેમને ઊભા રહેવાની પણ જરૂર નથી, તેમજ કોઈ પણ ડોક્યુમેન્ટ પણ દેખાડવા પડશે નહીં. આ કોરિડોરમાં એડવાન્સ બાયોમેટ્રિક સિસ્ટમ, AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ બંનેની મદદથી વ્યક્તિને રિયલ ટાઈમમાં ઓળખવામાં આવશે. એનો અર્થ એ થયો કે પેસેન્જરના ડેટાને મેચ કરવામાં આવશે અને વેરીફાઈ કરવામાં આવશે. ઊભું રહેવાની જરૂર પડશે નહીં. આ તમામ પ્રોસેસથી જે તે વ્યક્તિનું ઇમિગ્રેશન ચેકપોઇન્ટ સુધી પહોંચે ત્યાં સુધીમાં કરી લેવામાં આવશે. આ સિસ્ટમની મદદથી ટ્રાવેલર્સ ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમામ પ્રોસેસ પૂરી કરી લેશે. બરાબર છે. દુબઈની વાત કરીએ, દુબઈમાં વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. શું નામ છે? એઆઈની વાત કરીએ તો એઆઈસીટી ભારતનું પ્રથમ લખનૌમાં બનશે અને વિશ્વનું પ્રથમ એઆઈસીટી કયું બનવાનું છે? આબુધાબી. ભારતમાં પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં બનશે? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે સરકારે 4,594 કરોડ મંજૂર કર્યા છે. તો સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. છેલ્લા 11 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 6 ગણાનો વધારો થયો છે. નિકાસમાં 8 ગણાનો વધારો. મોબાઈલ ઉત્પાદનના એકમોની સંખ્યા 2થી વધીને 300 થઈ ગઈ. મોબાઈલ ફોન નિકાસ 127 ગણી વધીને 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સરકારે ચીપ ડિઝાઇન અને સ્થાનિક કંપનીઓ, સ્ટાર્ટઅપ, MSMEને સમર્થન આપી રહી છે. MSME મંત્રી ખબર છે ને, જીતન રામ માંઝી છે. સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 16મી ઓગસ્ટ. 16મી જાન્યુઆરી. સેમિકોન ઇન્ડિયા 2025 આગામી મહિનાની 2જી તારીખથી નવી દિલ્હીમાં યોજાશે. મલેશિયા, જાપાન, સિંગાપુર, દક્ષિણ કોરિયા સેમિકોન ઇન્ડિયામાં ભાગીદાર તરીકે ભાગ લેશે. બરાબર છે. તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, BTU શેનું માપ છે? ઉષ્માનું. બ્રિટિશ થર્મલ યુનિટ. માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે? સિસ્ટોલિક પ્રેશર. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલા પાપડ માટે સોફ્ટનિંગ એજન્ટ તરીકે કયા દ્રવ્યોનો ઉપયોગ થાય છે? તો એમિલિસિસ. સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? 1. મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ? ચાંદી. સૌથી ઉત્તમ સુવાહક. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આમ તો ભૂગોળના નથી આ, હવે સાહિત્યના આવી ગયા છે. સાહિત્ય અને વારસાના પ્રશ્નો. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? તો મધુરા ભક્તિ. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત વિદ્યાપીઠ, જેની સ્થાપના 1920માં 18મી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી હતી? તો સોમપુરા. સીતાજીની કાંચડીના લેખક કોણ છે? કૃષ્ણાબાઈ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણો તરીકે ઓળખાતા હતા? તો ડાયાભાઈ જોડસાજીના. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસે 1 કરોડ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી? તો બિહાર. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં પિયુષ ગોયલે ક્યાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું? તો મુંબઈમાં કર્યું છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, અમદાવાદના પોલીસ કમિશનરનું નામ શું છે? તો GS મલિક. સેકન્ડ પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર એના અધ્યક્ષ? એનાલેના બારબોક. ત્રીજા નંબરનો પ્રશ્ન, આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 21મી મે. ચોથો પ્રશ્ન, ઇગ્નુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર બને એમનું નામ શું છે? ઉમા કાંજીલાલ. પાંચમો પ્રશ્ન, નેપાળના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? KP શર્મા ઓલી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઝારખંડના પૂર્વ CMનું નિધન થયું, શું નામ હતું? શિબુ સોરેન. હાલમાં જે ઝારખંડના CM છે હેમંત સોરેનના ફાધર ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હતા, નેતા હતા. મનુ ભાકર છે, એમને ખેલ રત્ન પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો? 2024માં. અન્ય 3 ખેલાડીઓ પણ હતા, D ગુકેશ ફ્રોમ ચેસ, હરમનપ્રીત સિંહ ફ્રોમ હોકી અને પ્રવીણ કુમાર હાઈ જમ્પ. 8મા નંબરનો પ્રશ્ન, દુબઈ વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી રહ્યું છે? અલ મખ્તોમ નામ છે એનું, અલ મખ્તોમ. 9મા નંબરનો પ્રશ્ન શું હતો કે ભારતની અંદર પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં બનવાની છે? તો મહારાષ્ટ્રમાં બનશે. AI સિટી કે લખનૌમાં, AI હબ કે તો પછી હૈદરાબાદમાં, અને AI કેમ્પસ એટલે હૈદરાબાદની AI હબ બનાવવાની એ લોકોની, હૈદરાબાદ એટલે કે તેલંગાણા સરકારની આયોજન છે, અને AI કેમ્પસ અમરાવતી આંધ્રપ્રદેશમાં બનાવવાની યોજના છે. બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સૂર્ય દ્રોણ નાથમ 2025 ડ્રોન સ્પર્ધા શરૂ કરી દીધી છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં રોહિત કૃષ્ણ S ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા છે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના જોડે આની લિંક શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરી દો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો છે એ બધા કમેન્ટમાં લખજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.